તો સરકારી ભરતીમાં ગેરરીતિનો યુવરાજસિંહ આક્ષેપ લગાવ્યો છે। ધરમપુરની બિલપુડીની વન સેવા કોલેજની ભરતીમાં ગેરરીતિ થઈ છે। સિનિયર ક્લાર્કની ભરતીમાં જયદીપસિંહ પરમાર સામે સવાલ ઉભા થયા છે। પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના દીકરા છે જયદીપસિંહ, જેમના સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। આન્સર કીમાં ખોટા જવાબો પણ સાચા બતાવ્યા હતા। તો સરકારી ભરતીમાં મોટી ગેરરીતિના સમાચાર સામે આવ્યા છે તેવો આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે। ધરમપુરની બિલપુડીની વન સેવા કોલેજની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે। સિનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી। આ ભરતીમાં જયદીપસિંહ પરમાર સામે સવાલો ઉઠ્યા છે। પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના દીકરા છે જયદીપસિંહ પરમાર। એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક S0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ। આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્નો જે MCQ આધારિત પ્રશ્નો હતા એ 210માંથી 210 પ્રશ્નો જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210માંથી 210 પ્રશ્નો આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે। આન્સર કી પ્રમાણે અજીબ વાત અને ચોંકાવનારી વાત એ કે આ જે આન્સર કી આવી છે ને એ આન્સર કીની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર પણ ભૂલ છે। આન્સર કીમાં ભૂલ છે એટલે કે જે ઓપ્શન છે કે જે જવાબ છે એ જવાબની અંદર ઘણા બધા ભૂલ ભર્યા વિસંગતતા ભર્યા છે, પરંતુ જે જયદીપસિંહે ટીક કર્યા છે એ જ આન્સર કી એ સાચા ઠરાવ્યા છે।